હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અચાનક વાગી છે, તમે ઘડિયાળમાં જો 8 વાગી ગયા છે. તમારો ભાઈ મસ્તીનો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. મિત્રો આજ છે મહાશિવરાત્રી, એટલે આપણે ભોળાનાથના દર્શન કરવા જાહું. આપણે અહીંયા પડખે જ એક મસ્તીનું મંદિર છે, તો ના પગે લાગવા જાશું. હાલતા હાલતા જાય છે, કારણ કે પડખે જ છે મંદિર. ભોળાનાથના દર્શન મસ્ત રીતે કરી લીધા છે, તમે પણ કરી જ લીધા હોય છે. આપણે આવી ગયા છીએ હવે ઘરે. તો તમે જો હજી છે ને એક સૂતો છે અને એક જાગી ગયો છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે, જો તમે ઘડિયાળમાં જોવો, ઘડિયાળ તો બંધ છે. ઓહો, ટાઈમ કાંઈ નહીં, પણ 10 વાગી ગયા છે. તો આપણે જઈશું અત્યારે મારા માસીના છોકરાને લેવા ઘરેથી, કારણ કે દર રવિવારે આવે અમારા ઘરે રમવા. આપણી ગાડી અહીંયા પડી છે અને હવે જાવ આપણે લેવા. આપણે છે ને આ છોટુને હવે છે ને લઈને આવી ગયા છીએ એના ઘરેથી, કારણ કે એના વિડીયો ઉતરાયા નહોતો, એટલે જો. તો મિત્રો આપણે છે ને સવારમાં જોયું તો આ ઘડિયાળમાં છે ને આપણે સેલ વયો ગયો હતો, તો આપણે ઘડિયાળને ઉતારી લઈએ, કારણ કે ઘડિયાળ ઉતારી લીધી છે. હવે સવારે સેલ પૂરો થઈ ગયો હતો. આમાં સેલ મારા ભાઈએ કાઢી નાખ્યો તો હવે આપણે નાખી દેવાનો છે આમાં સેલ, એટલે આમાં જ આવશે. ચાલુ થઈ જાય તો હલો, વેરી ગુડ, ચાલુ થઈ ગયું છે. એ મોટા કેટલા વાગ્યા એ તો મને નથી ખબર, પણ ઓર્ડર કરવી પડશે. કેટલા વાગ્યા આપણે બીજા ફોનમાં જોઈ લઈએ, કારણ કે એ બહાર વયો ગયો તો આપણે આમાં 11:37 વાગ્યા છે, તો 11 ને આપણે 35 કરી નાખશું ઘડિયાળમાં છે ને 11:35. તો અહીંયાથી કરવાની આ સકડી આવે ને એ આમાં ફેરવવાની આવે આમાં, એટલે થઈ જાય મસ્તીનું થઈ જાય. જો અગિયાર ને 35 થઈ ગયા. ઓકે, ઘડિયાળ થઈ ગઈ છે મસ્તીની. આપણે છે ને સેલ લઈ આવ્યો તો મારો ભાઈ ને આપણે કરી નાખી છે ઘડિયાળ મસ્તીની. કેમ આ સેલમાં થોડોક પાછો વાંધો આવ્યો, આ સેલ હરખો રહેતો કેમ નથી. આમ નાખવાનો હવે. ઓકે, થઈ ગયો મસ્તીનો ફીટ. તમારા ભાઈએ સેલ નાખતા મસ્તીનો ટીંગાડી. ઘડિયાળ વગર તો યાર ખોટું. મસ્તીની થઈ ગયું છે. હવે આપણે જવાનું છે ગામમાં, કારણ કે આ મારા ફોનમાં છે ને ડિસ્પ્લે ઉપર આપણે કાચ નાખવાનો આવે ને જે ગ્લાસ, એ છે ને હવે નખાવા જવો છે, કારણ કે બહુ ડાઘા ઓલો થઈ ગયો છે. આમ શું કહેવાય, આપણે ક્રેશ થઈ ગયો છે. તો મસ્તીનો આપણે છે ને ગ્લાસ નખાવી કવર મસ્તીનું લઈ ત્યાં જઈને જોઈએ આપણે. રેડી, ચાલો જાવી ગામમાં. ગામમાં જતો થઈ પહેલાં જો આપણી ગાડી તૈયાર છે. આ જો યસલો અને આ જો ગરિયા ફેરવે છે અત્યારે. જો એટલે આને વગાડી દે. આમને આમ કરશો યસલા નો અડે હો, બાકી આમને આમ કરશો તો કાંઈ નહીં ભેગું થાય. આ જો અમારે આમનું બેઠો ખાલી, ઓલો જો ના પગી. હલો તો આપણે જઈએ આપણું કામ પતાવો. ફોનમાં કાચ ને એવું નખાઈ આવી. મિત્રો એમાં એવું શું કે ભાઈબાનની વાટે સૌ એ કીધું કે બપોરે જાવું આપણે જમી કાઢીને. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો આપણે મેં કીધું થોડાક શીખવું ખાઈ લઈએ પહેલાં, આપણે 9 વાગે જમી કાઢવી જાવી ગામમાં. આપણે ગાડી મસ્તીની કાઢી દીધી, જવાનું છે ગામમાં ખરીદી કરવા. એક આ મસ્તીનું બ્લૂટૂથ સ્પીકર લઈ લીધું છે, હવે ઘરે જઈને આને યુઝ કરશું ને જોવું. અમે આવ્યા છે ને તો ધૂલો કંઈક લિફ્ટમાં જ જવું છે. ધૂલા લિફ્ટમાં જ જવું ને, લીપ આવે એટલે અંદર વયા જાય. લીપમાં જ જવું. તેની ખરીદી ગામમાંથી કરી લીધી છે. હવે જવાનું છે આપણે ઘરે. તો મિત્રો આપણે આવી ગયા છીએ મસ્તીના ઘરે હરી ફરીને. જો તમારા ભાઈ હોમ થિયેટર હોલ પણ મેં કીધું છે, આ બધા કામ કરે છે. તો ચાલો આપણે કન્ટિન્યુ રહીશું વ્લોગમાં.
લોંગ ટાઈમ વીત જો ક્રિસ અહીંયા બેઠો છે. આ છોટું આ શુભલો હું બહાર છે ને આવ્યો છું. અમે ફોટા પાડવા જવાનો કંઈક વિચાર કરી છે. જવાય તો બાકી નહીં. તો છે ને જો આ બધા ક્રિકેટ રમે છે. યશલો જો નાથી બોલિંગ કરશે અમારો. આમ જવો આગળ આગળ રહેતો થોડોક. ઓ માય ગોડ, વાહ ભાઈ વાહ. યશલા તું બોલિંગ ક્યાં શીખવા જતો અમારા એકાદા ક્લબમાં એને છોટું. યશલો પાછો જોજે આગળ દોડશે. હા કે મારી બોલિંગ આવે જો દોડીને આવ્યો યશલો. એ હાય ભાઈ ઓલો દો એ કે હવે મારો વારો એમ. દોસ્તારો વિડીયોમાં થોડોક કાળું કાળું આવે છે પણ વાંધો નહીં, તડકો છે ને એટલે. જો તમે એ બે ક્યારના છે ને છોટું જો લે. હું યશલા થાકી ગયો. યશલો અમારે શીખવા દો. યશલા શું કેવું છે તારે મારી ઓડિયન્સને? જો યાર લાઈક કરો એમ તો કહે છે ખાલી. આ નકરો ફોન જ ઘૂમડે અહીંયા. ઓલા બે બાધે કે મને એ કે આવો મારે રમવું છે. મને રમવા છે ને એક દડો. હું એકાદો બે દડો રમવા જાઉં ને કોકને ક્લિપ ઉતારવા છે ને કરું. ઓ માય ગોડ. बॉल तो चला गया क्या सतीश भाई देखो तो बोला ही નાના છોકરા વાયરસ છે ને ઘડીક મજા કરી લીધી છે કારણ કે ક્રિકેટ આવડા પણ તમે તો જોયું જ હશે આના પહેલાંના વ્લોગમાં બોક્સ ક્રિકેટમાં મેં કેવા 6 ને 4 મારી હતી. ટેસ્ટ જો આ મારા ગાડીની હળી કરે. આ જો એ આ કોની ગાડીની હળી કરશો તું? ગામનું ને આ ઘોડાનું નિશાન એટલે મારી જ હોય ગાડી, સમજાણું? એટલે બીજી વાર ધ્યાન રાખજે હટતા પહેલાં. હા હળી કરીમાં ને હજી ઓલા બે હક ને લેતા રમવાના. આ તો કે વિડીયો બંધ કરજો. આને દોસ્તારો કહી ગયો તો એકવાર મને મિલિયનમાં પગાડજો એટલે આને એમ થઈ જાય કે નહીં
તો હાલો આપણે હવે થોડુંક ફ્રેશ થવા માટે ઘરે નાસ્તો પાણી કરવા જશું, આટો મારવા જશે હવે ઘરે મસ્તીના. એ જો અમારો મોટો ભાઈ ચા પીવે છે ને આ છોટું નાસ્તો કરે. શું ખાશો? બસ તો હું એકાદી વેફર ખાઈ લઉં. વેફર બપોરે તેડી થયામાં છે. મિત્રો આપણે ફોટા પાડવા મસ્તીની ગાડી આવી ગઈ છે. દર્શન ઝુલાન બધા આવી ગયા છે. હવે જવું ફોટા પાડવા આપણે મસ્તીની લોકેશન ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર જ્યાં આપણે ફોટા પાડવાના છે. જો તમને વ્યૂ દેખાડું, જો મસ્તી. જો અહીંયાથી વાવ, અહીંયાથી બધું જો તમને દેખાડું. અહીંયા તળાવ છે ને એટલે ફોટા પાડવાની વધારે મજા આવે. જો મસ્ત. બહુ મજા આવશે. ફોટા પાડવાના છે. ફોટા ઘણા ખરા પાડશું. તો ઓલા ત્રણ આમ છે, ચલો ફોટા પાડવી. તો ઘણા બધા ફોટા પાડી લીધા મસ્તીના. જો હજી અહીંયા જો લોકેશનમાં જે ફોટા પાડવા જવાનું જ છે. આમ જો મસ્તીના અંદર જો બગલા ને એવું જો શું છે એ તો મને નથી ખબર. એસલા શું છે? બતક છે એમ કે છે એસલા. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. તો મિત્રો ઓલ્લે પણેથી હાલતા હાલતા છે ને અમે અહીંયા પહોંચી ગયા છીએ હાવ નજીક. મસ્તીના ફોટા પાડવા. જો અહીંયા કેવું છે જો. તો મિત્રો મસ્તીના ફોટા બોટા પાડી લીધા છે. અહીંયા એરપોર્ટ રોડે મસ્તીનો જો વ્યૂ જો તમે મસ્તીનો. તો ફોટા પાડીને હવે જશું આપણે ઘરે. ફાઇનલી મિત્રો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. આપણે અહીંયા જ વ્લોગનું એન્ડિંગ કરવાનું છે. તો આવા નવા ડેલી વ્લોગ જોવા માટે મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળી જ એક નવા વ્લોગમાં નવા દિવસ. ત્યાં સુધી આવજો.